ફ્લેટમાં જ્યારે ઇન્ટિરિયર કરાવવાનો ટાઈમ આવે ને ત્યારે લોકો પિન્ટરેસ્ટમાં જોવે કે ભાઈ આટલી ડિઝાઇન છે, એમના ઇન્ટિરિયરને બતાવે, બધાને બતાવે કે જો આ સિલેક્શન. પણ એક પિન્ટરેસ્ટની રિયલ વાઇબ તમને મતલબ આ ફ્લેટમાં તમને અહીંયા મળી જશે, જે 1400 સ્ક્વેર ફૂટનો વિથ ફર્નિચર, વિથ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ એઝ ઇટ ઇઝ તમને મળશે. બહુ ઓછા સમય યુઝ કરેલો આ ફ્લેટ. જે સોસાયટી છે એ લો રાઇઝ બિલ્ડિંગ છે. એક અલોટેડ કાર પાર્કિંગ તમને અહીંયા મળી જશે. તમે અહીંયા વોલપેપર જુઓ, આ બધા જે ફેન છે ને એ રિમોટ થી ઓપરેટ થાય છે. ટોટલ આ ફ્લેટમાં 4 એસી, 2 ટીવી, બીજા બી ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ છે અહીંયા. ટીવી યુનિટમાં સાઉન્ડ સિસ્ટમ, ટીવી, તમે આ ક્લોક જુઓ, એક એક વસ્તુ એવી ફિટ કરેલી છે કે બહુ કામ ઇન્ટિરિયર બનાવ્યું છે. અને તમને છે ને બહુ પીસફુલ એન્વાયરમેન્ટ અહીંયા ફ્લેટમાં જ્યારે વિઝિટ કરશો ને આ અપાર્ટમેન્ટમાં, ત્યારે આઈડિયા આવશે. 6 સીટિંગનું ડાઇનિંગનું અરેન્જ કરેલું, સામે કિચન, સર્વિસ પ્લેટફોર્મ પણ છે, અને આખું કિચન છે ને મોડ્યુલર છે. વીડીપી સિસ્ટમ છે, નીચે મેઇન ડોર ઉપર લગાવેલી છે. સ્ટોર એરિયા અલગથી આપેલો. 1400 સ્ક્વેર ફૂટમાં 4 BHK એઝ ઇટ ઇઝ વિથ ફર્નિચર આપવાનો છે. અહીંયા સેકન્ડ બેડરૂમ. મંદિરનું સેટઅપ આમાં અંદર જ કરેલું છે. બહુ શોખથી છે ને આ ફ્લેટ બનાવેલો છે. એ તમને વિડીયોમાં પણ આઈડિયા આવી જશે. આ ત્રીજો બેડરૂમ. આ બતાવો છે પેલા, આ બતાવી દો, વાંધો નહીં. બાલ્કની છે અને હિડન વોશરૂમ છે. ગરમ પાણીની સગવડતા માટે બધામાં ગીઝર છે. ઇવન તમે આ વોશરૂમની સાઇઝ જોઈ લો. એક્ઝોસ્ટ ફેન પણ છે અંદર. અને જે બધા ડોર્સ છે ને એના હેન્ડલ તમે જુઓ, દરેક જગ્યાએ આવા નથી હોતા, કોમન હોય છે. આ લાસ્ટ છેલ્લો બેડરૂમ. અહીંયા વોર્ડરોબ છે, ઉપર લોફ્ટ. બીજું ટીવી છે ને અહીંયા છે, એક લિવિંગમાં. જો આ માસ્ટર બેડરૂમ છે, અહીંયા પણ જનરલ નું એસી છે. બાકી 2 રૂમમાં સેમસંગ છે. એક અલોટેડ કાર પાર્કિંગ, પાણીની સુવિધા પુષ્કળ, કેકેવી હોલ થી નજીક, ગિરિરાજ હોસ્પિટલ થી નજીક, અને 150 ફૂટ રિંગ રોડ થી તો છે ને તમે વોકિંગ ડિસ્ટન્સ કહી શકો, એટલું નજીક. જો તમારે આ ફ્લેટ લેવો હોય તો આનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.